નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઘનશ્યામ પોકિયા બાબરિયા પ્રાઇમરી સ્કૂલ ઝાલરસરની યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાનની અંદર થોડીક માહિતી છે પ્રાપ્ત કરીશું। હવે સૌપ્રથમ તો ધોરણ 7 વિજ્ઞાનમાં કુલ જે ચેપ્ટર્સ છે એની સંખ્યા છે 18। એમાંથી પ્રથમ સત્રની અંદર આપણે કુલ 9 ચેપ્ટર નો અભ્યાસ કરવાનો છે। એમાં સૌથી પહેલું પ્રકરણ છે એમનું નામ છે વનસ્પતિમાં પોષણ। પ્રસ્તાવનાથી સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ। પ્રસ્તાવનામાં આપણે ધોરણ 6 ની અંદર ખોરાક છે એના વિશે અભ્યાસ કર્યો। ધોરણ 6 માં પ્રથમ પાઠ હતો ખોરાક। ખોરાક વિશે આપણે એમાં સંપૂર્ણ માહિતી। હવે આપણે સૌ જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે દરેક સજીવો જે આપણે જોવા મળે છે પૃથ્વી પર, દરેક સજીવો છે એને ખોરાકની આવશ્યકતા છે। હવે ખોરાકમાંથી આપણે જુદા જુદા પ્રકારના તત્વો છે પ્રાપ્ત, જેમાંથી કાર્બોદિત છે, પ્રોટીન છે, વિટામિન્સ છે, ચરબી છે, આ બધા જે દ્રવ્યો છે કે આપણે જુદા જુદા પ્રકારના ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે। હવે જે પ્રકારે મનુષ્ય ખોરાક ગ્રહણ કરે છે એ જ પ્રકારે પ્રાણીઓ તથા વનસ્પતિઓ પણ જે ખોરાક ગ્રહણ કરે છે અને એ ગ્રહણ કરેલા ખોરાક પોતાની જુદી જુદી શારીરિક પ્રવૃત્તિઓ છે એમને કરવા માટેનો ઉપયોગ કરે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આ ખોરાકના ઘટકો કે જે શરીર માટે જરૂરી છે એને આપણે કહીએ છીએ પોષક તત્વો। શું કહીએ છીએ? પોષક તત્વો। અહીંયા વ્યાખ્યા હું લખું છું કે જે ખોરાકના ઘટકો આપણા શરીર માટે જરૂરી છે તેને પોષક તત્વો કહે છે। હવે એના વ્યાખ્યા લખી છે મુજબ કે પોષક તત્વો કોને કહેવાય? કે ખોરાકના એવા ઘટકો કે જે આપણા શરીર માટે જરૂરી છે। જે મુજબ મેં હમણાં વાત કરી એ પ્રમાણે કે ભાઈ ખોરાકની અંદરથી આપણે કયા કયા એવા ઘટકો મળે છે કે જેને આપણે પોષક તત્વો કહીએ, તો જેમ મેં કીધું એમ ભાઈ વિટામિન્સ છે, પ્રોટીન છે, ચરબી છે, એ સિવાય કાર્બોદિત છે, ખનિજ તત્વો છે, આ બધા જ પ્રકારના પોષક તત્વો છે એ આપણે જુદા જુદા પ્રકારના ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે। હવે આ બધા જ પોષક તત્વો એ દરેક સજીવના શરીર માટે અતિ આવશ્યક છે અને જુદા જુદા પ્રકારના ખોરાકમાંથી આપણે આ પોષક તત્વો છે એમને પ્રાપ્ત કરી શકીએ છીએ। હવે દરેક સજીવો છે એમના માટે ખોરાક તો જરૂરી છે, કારણ કે તો જ આપણે આ પોષક તત્વો છે પ્રાપ્ત થશે। વનસ્પતિ એ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવી શકે છે, પરંતુ પ્રાણીઓ કે મનુષ્ય છે એ આવું કરી શકતા નથી, બરાબર? જેવું તમે જાણો છો કે ભાઈ વનસ્પતિ પોતાનો ખોરાક છે એ પોતાની જાતે બનાવે છે, જ્યારે બીજા કોઈ પણ સજીવો પૃથ્વી પર ના એવા નથી કે જે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવતા હોય। એની અંદર જુદા જુદા પ્રકારના પ્રાણીઓ અને મનુષ્ય તમામ સજીવોનો સમાવેશ થાય કે જે પોતાનો ખોરાક જાતે બનાવતા નથી, પરંતુ એ ખોરાક મેળવવા માટેથી વનસ્પતિ કે અન્ય કોઈ બીજા ઘટકો છે એના ઉપર આધારિત। તો હવે આપણે એવો પ્રશ્ન થાય કે ભાઈ વનસ્પતિ પોતાનો ખોરાક છે એ કઈ રીતે બનાવે, બરાબર? અથવા તો એ આ પોષક તત્વો છે એ કઈ રીતે પ્રાપ્ત કરે છે, બરાબર? તો આપણે એવો પ્રશ્ન થતો હશે કે ભાઈ વનસ્પતિને પોષક તત્વો ક્યાંથી મળે છે, કેવી રીતે મળે છે, વનસ્પતિ આ પોષક તત્વો છે એ ક્યાંથી પ્રાપ્ત કરે છે, બરાબર? તો આપણે એના માટે 1.1 ની અંદર જોઈએ, 1.1 ની અંદર જોઈએ વનસ્પતિમાં
વનસ્પતિમાં પોષણના પ્રકારો બરાબર તો હવે પોષક તત્વો વનસ્પતિને પોષક તત્વો ક્યાંથી પ્રાપ્ત થાય છે એના અભ્યાસ માટે આપણે વનસ્પતિના પોષણના પ્રકારો છે એમની થોડીક માહિતી મેળવીએ તો વનસ્પતિ પૃથ્વી પરનું એકમાત્ર એવું સજીવ છે કે જે પાણી કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વ ની મદદથી પોતાનો ખોરાક બનાવે છે બરાબર આ ત્રણ વસ્તુ કે જે વનસ્પતિ છે એ પોતાના ખોરાક બનાવવા માટે ઉપયોગમાં લે છે એટલે આપણે એવું કહી શકીએ કે આ ત્રણેય તત્વો છે એ વનસ્પતિ માટે શું છે ખોરાક માટેની કાચી સામગ્રી બરાબર કે જેના દ્વારા વનસ્પતિ ખોરાક બનાવી શકે છે જે પ્રકારે આપણે દાખલા તરીકે ઘઉંની કે બાજરાનો રોટલો કે ભાઈ ઘઉંની રોટલી બનાવી તો એના માટે આપણે પણ કેટલાક જે કાચી સામગ્રી એની જરૂરિયાત પડે છે એ જ પ્રકારે વનસ્પતિ છે એ પણ આ પ્રકારની કાચી સામગ્રી છે એમના વડે પોતાનો ખોરાક બનાવે છે તો આ ત્રણ તત્વો છે એ વનસ્પતિના ખોરાક માટેની કાચી સામગ્રી છે હવે બીજો આપણે એવો પ્રશ્ન એ થાય કે ભાઈ આ કાચી સામગ્રી વનસ્પતિ ક્યાંથી પ્રાપ્ત કરે છે હવે આપણે જે પ્રકારે રોટલી બનાવવા માટે ઘઉંનો લોટ છે તેલ છે પાણી છે આ બધી કાચી સામગ્રીની જરૂરિયાત પડે છે તો આપણે પણ એ જુદા જુદા પ્રકારની પદ્ધતિઓથી મેળવીએ છીએ એ જ પ્રકારે અહીંયા વનસ્પતિ છે એમને કાચી સામગ્રી એમની આસપાસમાંથી મળે છે બરાબર ક્યાંથી મળે છે એમની આસપાસમાંથી એમને આ કાચી સામગ્રી પ્રાપ્ત થાય છે હવે આ જે પોષક તત્વો છે એ દરેક સજીવો માટે શું કામ કરે છે ભાઈ આપણે પણ પોષક તત્વો મેળવીએ છીએ અહીંયા વનસ્પતિ પણ પોષક તત્વો મેળવે તો આપણે એવો પણ પ્રશ્ન થાય કે આ પોષક તત્વોનો આપણે ક્યાં ઉપયોગ કરીએ છીએ બરાબર તો જે પ્રકારે આપણે આ પોષક તત્વો છે એ પોષક તત્વોનો ઉપયોગ આપણે આપણા શરીરના વૃદ્ધિ અને વિકાસ માટે અને સાથે સાથે આપણી જે દૈનિક ક્રિયાઓ છે શારીરિક ક્રિયાઓ છે એમને કરવા માટે કરીએ છીએ હવે આ શારીરિક ક્રિયાઓ કરવા માટે આપણે પણ કેટલીક શક્તિ કે ઉર્જાની જરૂર પડે છે કે જે આપણે ક્યાંથી મળે છે ખોરાક અને ખોરાકમાંથી જે આ પોષક તત્વો પ્રાપ્ત થાય છે એ પોષક તત્વો દ્વારા આપણી શારીરિક કે દૈનિક ક્રિયાઓ કરવા માટેની શક્તિ પ્રાપ્ત થાય છે એ જ રીતે વનસ્પતિ જે આ કાચી સામગ્રી વડે પોતાના માટે જે ખોરાક બનાવે છે અને ખોરાકમાંથી જે પોષક તત્વો પ્રાપ્ત થાય છે એ પોષક તત્વોનો વનસ્પતિ પોતાના શરીરના બંધારણ માટે વૃદ્ધિ માટે અને કેટલાક વનસ્પતિના ભાગો એવા હોય છે કે જેને કોઈ પ્રકારથી નુકસાન થયેલું એ નુકસાન થયેલા ભાગોને ફરી પાછા સુધારવા માટે જે વનસ્પતિ પણ આ પોષક તત્વો છે એનો ઉપયોગ કરે છે ફરી પાછું રિપીટ કરું છું કે ભાઈ જે પ્રકારે મનુષ્ય પોતાના ખોરાકમાંથી જે પોષક તત્વો મળે છે એ પોષક તત્વો દ્વારા જે શક્તિ કે ઊર્જા પ્રાપ્ત થાય છે એના દ્વારા જે પોતાની શારીરિક ક્રિયાઓ કરે છે એ જ પ્રકારે વનસ્પતિ આ પોષક તત્વો છે એમનો પોતાના બંધારણ શરીરના વૃદ્ધિ અને વિકાસ માટે તથા વનસ્પતિના અમુક ભાગો કે જેને કોઈ પ્રકારે નુકસાન થયેલું હોય એમને સુધારવા માટે જે વનસ્પતિ આ પોષક તત્વોનો ઉપયોગ કરે છે હવે શક્તિ પ્રાપ્ત કરવા માટે આવી જૈવિક ક્રિયાઓ છે તે થવી જરૂરી છે બરાબર જેવી પ્રકારે આપણે પણ જૈવિક ક્રિયાઓ કરીએ છીએ ખોરાક ખાઈએ છીએ ખોરાકમાંથી પોષણ મળે છે એનાથી આપણે શક્તિ મળે છે શક્તિના આધારે આપણે કામ કરી શકીએ બરાબર હવે દરરોજ આપણે જે મુજબ આખા દિવસમાં 3 વખત આપણે પણ ખોરાક ખાઈએ છીએ તો આપણે એવો પ્રશ્ન થાય કે ભાઈ એક વખત ખોરાક ખાઈ લીધા પછી આપણે ફરી પાછો બપોરે પણ જમવું પડે સાંજે પણ જમવું 3 સમયે આપણે અલગ સમયે આપણે ભોજન ગ્રહણ કરીએ છીએ હવે આપણે બીજો પ્રશ્ન એવો થાય કે આ શક્તિ કે ઊર્જા ક્યાં જાય તો જેટલા પણ આપણે આપણી દૈનિક ક્રિયાઓ કરીએ છીએ એમાં ખોરાક છે એમાંથી જે પોષણ કે શક્તિ મળે છે એ પોષણ કે શક્તિ દ્વારા આપણે આપણી દૈનિક ક્રિયાઓ કરીએ છીએ ફરી પાછી જ્યારે પોષણ કે શક્તિ
જથ્થો છે ઓછો થઈ જાય, આપણે ખોરાક પાછો ખાઈએ છીએ ત્યારે ફરી પાછો એ જથ્થો છે વધી જાય છે અને આપણે કામ કરવાની શક્તિ મળે છે. એ જ પ્રકારે વનસ્પતિને પણ અહીંયા કેટલીક જૈવ ક્રિયાઓ છે એના માટે આ શક્તિ જરૂરી છે. સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા ઉપયોગમાં લેવાની ક્રિયાને કહેવાય છે પોષણ. બરાબર, અહીંયા પોષણની વ્યાખ્યા હું લખું છું કે ભાઈ પોષણ એટલે શું? તો સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીરના જુદા જુદા ભાગો દ્વારા ઉપયોગમાં લેવાની ક્રિયાને પોષણ કહે છે. બરાબર, તો અહીંયા આપણે પોષણની વ્યાખ્યા લખીએ મુજબ કે ભાઈ સજીવો દ્વારા જે ખોરાક ગ્રહણ કરવાની અને શરીરના જુદા જુદા ભાગો દ્વારા ઉપયોગમાં લેવાની જે ક્રિયા છે એને આપણે શું કહીએ છીએ? પોષણ કહીએ છીએ. હવે દરેક સજીવો મનુષ્યની માફક જ ખોરાક છે એ ગ્રહણ પણ કરે છે અને શારીરિક ક્રિયાઓ છે એના દરમિયાન શરીરના જુદા જુદા ભાગો દ્વારા આ જે ગ્રહણ કરેલા ખોરાક છે એનો ઉપયોગ પણ કરે છે. તો આ જે ખોરાક છે એને ગ્રહણ કરવાની અને શરીરના જુદા જુદા ભાગો દ્વારા ઉપયોગમાં લેવાની જે ક્રિયા છે એને આપણે શું કહીએ છીએ? પોષણ. બરાબર, હવે પોષણની વાત કરીએ તો અહીંયા આપણે પોષણના પ્રકારો છે એમને જોવાના. હવે પોષણના મુખ્ય બે પ્રકાર છે કે જેમાં પહેલો પ્રકાર છે એ છે સ્વાવલંબી પોષણ અને બીજો પ્રકાર છે એ છે પરાવલંબી પોષણ. બરાબર, આ પોષણના બે પ્રકારો છે, સ્વાવલંબી અને પરાવલંબી. બરાબર, હવે સ્વાવલંબી પોષણ કોને કહેવાય છે? કે સ્વાવલંબી પોષણ એટલે કે સજીવો સરળ પદાર્થમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે એને સ્વાવલંબી પોષણ કહેવાય છે. બરાબર, તો આપણે જોયું એ મુજબ કે ભાઈ વનસ્પતિ એક જ એવું સજીવ છે કે જે પોતાનો ખોરાક જાતે બનાવે છે. આપણે પ્રસ્તાવનામાં પણ જોયું કે ભાઈ વનસ્પતિ સિવાયના અન્ય કોઈ પણ સજીવો પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. એટલે વનસ્પતિ એક જ એવો સજીવ છે પૃથ્વી પર કે જે પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો એના દ્વારા જે ઉપયોગમાં લેવાતી પોષણ પદ્ધતિ છે એને આપણે શું કહી શકીએ? સ્વાવલંબી પોષણ. બરાબર છે, ફરી એક વખત રિપીટ કરી દઉં કે સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે એને કહેવાય સ્વાવલંબી પોષણ. બરાબર, હવે દરેક સજીવો છે એ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. પૃથ્વી પર ફક્ત વનસ્પતિ એક એવું સજીવ છે કે જે પોતાનો ખોરાક છે જાતે બનાવે છે. જ્યારે બીજી જે પોષણ પદ્ધતિ છે જેનો ઉપયોગ આપણે પણ કરીએ છીએ અને પ્રાણીઓ પણ કરે છે. બરાબર, કારણ કે આપણે જે ખોરાક પ્રાપ્ત કરીએ છીએ એ ખોરાક પ્રાપ્ત કરવા માટેથી આપણે અન્ય બીજા સ્ત્રોતો, ખાસ કરીને તો વનસ્પતિ, એના ઉપર આપણે આધારિત રહેવું પડે છે. એટલે આપણા દ્વારા જે ઉપયોગમાં લેવાતી પોષણ પદ્ધતિ છે એને આપણે શું કહીએ છીએ? પરાવલંબી પોષણ પદ્ધતિ. અને આપણે જે પોષણ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ એ પોષણ પદ્ધતિ છે પરાવલંબી પોષણ પદ્ધતિ. હવે આપણે બીજો પ્રશ્ન એવો ઉદ્ભવે કે ભાઈ વનસ્પતિ ખોરાક જાતે બનાવે છે તો વનસ્પતિના ખોરાક બનાવવા માટેનું કારખાનું ક્યાં છે? બરાબર, કયા ભાગોમાં વનસ્પતિ ખોરાક બનાવે છે અને કઈ પદ્ધતિથી ખોરાક બનાવે છે? બરાબર, તો હવે એના માટે આપણે વનસ્પતિનું જે ખોરાક બનાવવાની પદ્ધતિ છે
એમની થોડીક વિગતે માહિતી મેળવીશું. બરાબર. હવે વનસ્પતિની જે ખોરાક બનાવવાની પદ્ધતિ છે એ પદ્ધતિને આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ એ પોષણ પદ્ધતિ કઈ છે. બરાબર. તો વનસ્પતિ જે ખોરાક બનાવવા માટે જે પદ્ધતિનો ઉપયોગ કરે છે એને આપણે શું કહીએ છીએ? પ્રકાશ સંશ્લેષણ. હવે આપણે એ પ્રકાશ સંશ્લેષણ વિશે થોડી માહિતી છે મેળવીએ કે ભાઈ વનસ્પતિ આ પદ્ધતિના ઉપયોગથી કેવી રીતે પોતાનો ખોરાક બનાવે છે. તો જોઈએ આપણે આ પ્રકાશ સંશ્લેષણ. બરાબર. જેને આપણે શું કહીએ છીએ? વનસ્પતિમાં ખોરાક બનવાની પ્રક્રિયા અથવા તો એને આપણે પ્રકાશ સંશ્લેષણ તરીકે ઓળખીએ. બરાબર. તો હવે એ પ્રશ્નનો સૌથી પહેલા આપણે ઉત્તર આપવું કે ભાઈ વનસ્પતિમાં પર્ણો શું છે? પર્ણો, જેને આપણે શું કહીએ છીએ? સાદા અર્થમાં કહીએ છીએ પાંદડા. તો પર્ણો છે મિત્રો એ વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેનું શું છે? કારખાનું છે. શું છે? કારખાનું. બરાબર. તો આપણે હવે ખ્યાલ આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો કે વનસ્પતિ પોતાનો ખોરાક છે ક્યાં બનાવે છે? તો કે પોતાના પર્ણોમાં. બરાબર. પર્ણો દ્વારા વનસ્પતિ એ પોતાનો ખોરાક બનાવે છે, તૈયાર કરે છે અને શરીરના જુદા જુદા ભાગો સુધી એને પહોંચાડે અને એ ખોરાકના જુદા જુદા પોષક તત્વોનો ઉપયોગ કરે છે. બરાબર. હવે વનસ્પતિના અંદર ખોરાક બનવાની જે પ્રક્રિયા છે એ આપણે વાત કરી મુજબ ક્યાં જોવા મળે છે? પર્ણોની અંદર વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે. તેથી બધા જ કાચા પદાર્થો છે ત્યાં સુધી પહોંચે એ પણ જરૂરી છે. આપણે આગળ જોયા કાચા પદાર્થો કયા કયા હતા? પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વો. તો હવે આ બધા પોષક તત્વો છે એ વનસ્પતિના પર્ણો સુધી પહોંચે પણ ખૂબ જ જરૂરી છે, કારણ કે કોઈ વનસ્પતિ પોતાનો ખોરાક બનાવી શકશે. બરાબર. તો હવે આપણે એના માટેથી સૌથી પહેલા એક કોષ છે એની રચના વિશે થોડીક માહિતી પ્રાપ્ત કરી કે ભાઈ કોષ એટલે શું. અહીંયા આપણે આકૃતિ છે દોરેલી છે. આકૃતિ દ્વારા એમને આપણે સરળતાથી સમજીએ કે ભાઈ કોષ શું છે અને કોષ એટલે શું. બરાબર. તો કોષ જે પ્રકારે આપણે આપણા ઘર કે મકાનને જોઈએ છીએ તો આપણું ઘર કે મકાન આપણે એક ઉપર એક પથ્થરો કે ઈંટો છે એમને રાખીને બનાવ્યું છે. એ જ પ્રકારે દરેક સજીવ શરીર છે એ પોતાના જુદા જુદા નાના નાના એકમોનું બનેલું છે, જેને આપણે શું કહીએ છીએ? કોષ કહીએ છીએ. કોષની અહીંયા વ્યાખ્યા લખું છું કે સજીવનું શરીર જે નાના એકમોનું બનેલું છે તેને કોષ કહે છે. અહીંયા આપણે આ કોષની વ્યાખ્યા લખી જેમ મેં તમને ઉદાહરણ આપ્યું એમ કે ભાઈ આપણું મકાન છે, ઘર છે. એ મકાન કે ઘરને આપણે સૌએ જોયું હશે બનતા કે એ પણ એક ઉપર એક પથ્થરો ગોઠવીને પછી આપણે બનાવ્યું છે. સેમ એ જ પ્રકારે કે દરેક સજીવનું શરીર છે એ પણ આવા પ્રકારના નાના મોટા એકમો છે એમનાથી બનેલું છે, જેને આપણે શું કહીએ છીએ? કોષ કહીએ છીએ. હવે આ કોષ છે એ દરેક સજીવના શરીરમાં આપણે જોવા મળે છે અને એ કોષ છે એકબીજા સાથે ગોઠવાય અને સજીવ શરીરની રચના થાય છે. અહીંયા આપણે આકૃતિ જોઈ શકીએ છીએ કોષની. બરાબર. હવે બીજી વસ્તુ જે અહીંયા તમે જોઈ શકો છો એ છે કોષ કેન્દ્ર. હવે કોષ કેન્દ્ર કોને કહેવાય? કે ભાઈ દરેક કોષમાં મધ્યમાં એક ઘટ ગોઠવાયેલી રચના જોવા મળે છે, જેને કોષ કેન્દ્ર કહે છે. બરાબર. હવે કોષ કેન્દ્રને આપણે
કોષનું કેન્દ્ર બિંદુ પણ કહી શકીએ, જે આપણે કોષની વચ્ચેના ભાગમાં જે ઘટ મધ્યની અંદર ઘટ ગોઠવાયેલી જે આપણે રચના જોવા મળે છે એને આપણે શું કહીએ છીએ? કોષ કેન્દ્ર. બીજી વ્યાખ્યા છે એ જોઈએ કોષ રસની. તો કોષ રસ વિદ્યાર્થી મિત્રો કોને કહેવાય? બરાબર, તો કોષ કેન્દ્રની આસપાસ કોષ કેન્દ્રની આસપાસ કોષ કેન્દ્રની આસપાસ જેલી જેવું દ્રવ્ય આવેલું હોય છે, જેને કોષ રસ કહે છે. બરાબર, હવે કોષ કેન્દ્રની આસપાસ અહીંયા તમે જોઈ શકો છો કે આ જેલી જેવું જે દ્રવ્ય કોષ કેન્દ્રની આસપાસ આપણે જોવા મળે છે એને આપણે શું કહીએ છીએ? કોષ રસ. અને છેલ્લી વ્યાખ્યા આપણે જોઈએ કોષ રસ સ્તર. તો કોષ રસ સ્તર કોને કહેવાય? કે જે કોષ પાતળા આવરણથી આવૃત હોય છે. બરાબર, કોષ જે પાતળા આવરણથી આવરિત એટલે કે ઘેરાયેલ હોય છે તેને કોષ રસ સ્તર કહે છે. બરાબર, હવે અહીંયા આપણે જે ત્રીજી વ્યાખ્યા જોઈએ કોષ રસ સ્તર. હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ એક પાતળા આવરણથી સમગ્ર કોષ છે આવરિત થયેલો છે, ઘેરાયેલો છે. એટલે એ જે એમની ફરતે આપણે આ પાતળું આવરણ જોવા મળે છે એમને આપણે શું કહીએ છીએ? કોષ રસ સ્તર કહીએ છીએ. હવે આગળ આપણે વાત કરીએ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં આપણે જે મુજબ વાત કરી હતી એ મુજબ કે ભાઈ વનસ્પતિના પર્ણો છે એ ખોરાક બનાવવા માટેના કારખાના છે. હવે કારખાનાઓ છે એ કારખાનાની અંદર આપણે પોષક દ્રવ્યો છે ત્યાં સુધી પહોંચે છે અને વનસ્પતિ છે આ પર્ણોની અંદર પોતાનો ખોરાક બનાવે છે. બરાબર, હવે પર્ણની અંદર પણ વનસ્પતિના પર્ણોમાં આપણે એક નાના છિદ્રો જેવી રચના જોવા મળે છે જેને આપણે કહીએ છીએ પર્ણરંધ્ર. અહીંયા આપણે આકૃતિ દોરેલી છે એમાં આપણે પર્ણરંધ્ર જોઈ શકીએ છીએ કે જે પર્ણનો એકદમ વચ્ચેનો ભાગ છે જેમાં સૂક્ષ્મ નાના છિદ્રો આપણે જોવા મળે છે. એ સૂક્ષ્મ છિદ્રો જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી, પરંતુ એના માટે આપણે સૂક્ષ્મદર્શક યંત્રો છે એનો ઉપયોગ કરવો પડે અને એના દ્વારા આપણે આ છિદ્રો છે એમને જોઈ શકીએ. તો એને આપણે કહીએ છીએ પર્ણરંધ્ર. હવે પર્ણરંધ્રની વ્યાખ્યા આપણે લખીએ કે વનસ્પતિ ના પર્ણમાં આવે નાના છિદ્રો ને પર્ણરંધ્ર કહે છે. બરાબર, કે જેને આપણે નરી આંખે નથી જોઈ શકતા. હવે આ પર્ણરંધ્ર છે એમનું કામ શું છે? તો પર્ણરંધ્ર છે એ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ગ્રહણ કરે છે અને એમને પાંદડાની અંદર એટલે કે પર્ણ ઉપર એને સ્થાપિત કરે છે. અહીંયા આપણે આકૃતિ ઉપરથી એ પણ જોઈ શકીએ છીએ કે ભાઈ વનસ્પતિના જે પર્ણરંધ્રો છે એ પર્ણરંધ્રો દ્વારા જે CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ છે એ વનસ્પતિમાં દાખલ થાય છે. એના સિવાય આગળ વાત કરીએ તો આપણે બીજો એવો પ્રશ્ન થાય કે ભાઈ આ જે ખનિજ તત્વો છે કે પછી પાણી છે એ વનસ્પતિના પર્ણો સુધી કેવી રીતે પહોંચે છે? બરાબર, તો એના માટે આપણે વાત કરીએ કે ભાઈ વાહિનીઓ કે નળીઓ જેવી વનસ્પતિની અંદર આપણે એક રચના જોવા મળે છે અને જે વાહિનીઓ કે નળીઓ છે એ વનસ્પતિ માટે એક પથની રચના કરે છે. પથ એટલે કે એક રસ્તાની રચના કરે છે
અને આ વાહિનીઓ છે એમના દ્વારા એક સળંગ માર્ગ અથવા પથ દ્વારા આ જે પોષક તત્વો છે એ વનસ્પતિના જુદા જુદા ભાગો સુધી પહોંચે છે. એ જ રીતે ખનિજ દ્રવ્યો અને પાણી છે એ વનસ્પતિના પર્ણો સુધી આ જ વાહિનીઓ છે એમના દ્વારા પહોંચાડવામાં આવે છે. બરાબર. પછીની બીજી એક વ્યાખ્યા જોઈએ કે વનસ્પતિના પર્ણમાં લીલા રંગનું રંજક દ્રવ્ય આવેલું છે જેને આપણે શું કહીએ છીએ? હરિત દ્રવ્ય. શું કહીએ છીએ? હરિત દ્રવ્ય. બરાબર. હવે આ હરિત દ્રવ્ય અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે જે પર્ણની ઉપર લીલા રંગનું આપણને રંજક દ્રવ્ય જોવા મળે છે. આ રંજક દ્રવ્ય છે એને આપણે હરિત દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ. હવે આપણે પ્રશ્ન રહે કે ભાઈ આ હરિત દ્રવ્ય છે એ પાછું શું વનસ્પતિનો ઉપયોગમાં આવે? તો હરિત દ્રવ્યનું કામ છે એ સૂર્ય ઊર્જાનું શોષણ કરી શકે છે. બરાબર. તો હરિત દ્રવ્ય શું કામ આપશે વનસ્પતિને? કે સૂર્ય ઊર્જાનું શોષણ કરશે. બરાબર. જે પ્રકારે પર્ણરંધ્રો છે કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી ગ્રહણ કરે છે એ જ પ્રકારે હરિત દ્રવ્યો છે એ સૂર્યની જે ઊર્જા શક્તિ છે એમનું શોષણ કરે છે. બરાબર. હવે આ ઊર્જા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવા માટે વપરાય છે. બરાબર. તો સૂર્ય શક્તિ કે જે હરિત દ્રવ્યો છે એમના દ્વારા વનસ્પતિ પ્રાપ્ત કરે છે એ સૂર્ય શક્તિના ઉપયોગથી પાણી અને કાર્બન ડાયોક્સાઇડની મદદથી વનસ્પતિ પોતાનો ખોરાક બનાવી શકે છે. બરાબર. અને આ જે પ્રક્રિયા છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં થતી હોવાથી સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાકનું સંશ્લેષણ થતું હોવાથી આપણે એને કેવી પદ્ધતિ કહીએ છીએ? પ્રકાશ સંશ્લેષણની પદ્ધતિ કહીએ છીએ. બરાબર. કારણ કે સૂર્યપ્રકાશ વગર જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે એ પૂર્ણ થઈ શકતી નથી. બરાબર. એટલા માટે કે પ્રકાશની હાજરીમાં સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાકના સંશ્લેષણની એટલે કે પોષણની ક્રિયા થતી હોવાથી આપણે એને પ્રકાશ સંશ્લેષણ કહીએ છીએ. બરાબર. વિદ્યાર્થી મિત્રો આટલું તમને બરાબર સમજાણું. હવે આગળ જોઈએ કે તેથી આપણે એવું કહી શકીએ કે ભાઈ હરિત દ્રવ્ય, સૂર્યપ્રકાશ અને કાર્બન ડાયોક્સાઇડ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે અનિવાર્ય છે એટલે કે જરૂરી છે. બરાબર. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જો વનસ્પતિને કરવી હોય તો એના માટે પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્યપ્રકાશ છે એની અવશ્ય એમને જરૂર પડે છે. અને એમની મદદથી જે વનસ્પતિ છે એ પોતાના પર્ણોની અંદર એક ખોરાક છે એને બનાવી શકે છે. બરાબર. એટલે આપણે એવું પણ કહી શકીએ કે ભાઈ સૂર્યપ્રકાશ છે એ પૃથ્વી પરના દરેક સજીવો માટે જરૂરી છે. કારણ કે આપણે પરાવલંબી પોષણ પદ્ધતિમાં જીવીએ છીએ અને આપણે પરાવલંબી પોષણ પદ્ધતિથી આપણો ખોરાક પ્રાપ્ત કરીએ છીએ. હવે પ્રકાશ સંશ્લેષણ વિના આપણે એવું પણ કહી શકીએ કે કદાચ સજીવ સૃષ્ટિ છે એમની કલ્પના કરવી અશક્ય છે. બરાબર. કારણ કે જો સૂર્યપ્રકાશ ન પ્રાપ્ત થાય તો આપણે પણ આ ખોરાક છે વનસ્પતિમાંથી પ્રાપ્ત ન થઈ શકે. વનસ્પતિ પણ પોતાનો ખોરાક છે એ જાતે બનાવી ન શકે. એટલા માટે આપણે એવું કહી શકીએ કે ભાઈ પૃથ્વી પરના દરેક સજીવો છે એમના માટે સૂર્ય છે અગત્યનો ઊર્જાનો સ્ત્રોત છે. બરાબર. હવે આ પ્રકાશ સંશ્લેષણ વિના કોઈ પણ ખોરાક બનાવી શકે નહીં. બરાબર. પછી એ મનુષ્ય હોય, પ્રાણી હોય કે વનસ્પતિ. બરાબર. વનસ્પતિ એ પણ પોતાનો ખોરાક સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં બનાવી શકતી નથી. બરાબર. એટલે આમ આપણે એવું કહી શકીએ કે ભાઈ બધા જ સજીવોનું અસ્તિત્વ છે એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ દ્વારા બનાવેલા ખોરાક પર આધારિત છે. બરાબર. પ્રાણીઓ હોય કે મનુષ્ય આપણે બધા પણ વનસ્પતિ દ્વારા જે ખોરાક પ્રાપ્ત થાય છે એના ઉપર જ આધારિત છીએ. હવે આમ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પર્ણના હરિત દ્રવ્ય ધરાવતા કોષો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે. બરાબર. તો પ્રક્રિયાને આપણે એક સમીકરણથી સમજીએ. સમીકરણ આ મુજબ છે: CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી
બંનેની મદદ વડે સૂર્યપ્રકાશની હાજરીમાં, બરાબર, સૂર્યપ્રકાશની હાજરીમાં એ સૂર્યપ્રકાશનું શોષણ છે કોના દ્વારા થાય છે? વનસ્પતિમાં હરિત દ્રવ્ય દ્વારા. અને આપણે નિપજ શું મળે છે? કાર્બોદિત પદાર્થ અને પ્લસ મળે છે ઓક્સિજન, એટલે જેને આપણે કહીએ છીએ O2, બરાબર. હવે અહીંયા આપણે જે સમીકરણ જોયું એ મુજબ કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આ બંનેની મદદથી સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ કાર્બોદિત પદાર્થ અને ઓક્સિજન છે એમનું નિર્માણ કરે છે. હવે તમને ખ્યાલ આવી ગયો છે કે વનસ્પતિ આપણા માટે ખોરાક માટે તો અગત્યની છે, પણ દરેક સજીવો માટે જરૂરી પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન છે એમનું પણ અહીંયા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા નિર્માણ થાય છે. તો આ ઓક્સિજન વાયુ છે એ પણ આપણે વનસ્પતિમાંથી જ પ્રાપ્ત થાય છે. એટલે આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે જો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન થાય તો આપણે ઓક્સિજન છે એ પણ પ્રાપ્ત ન થાય, અને જો ઓક્સિજન ન મળે તો પૃથ્વી ઉપરના સજીવોનું અસ્તિત્વ છે એ અશક્ય છે. એટલે આપણે અગાઉ ચર્ચા કરી કે ભાઈ સૂર્યપ્રકાશની દરેક સજીવો માટે જરૂરિયાત છે અને રહેશે, બરાબર. હવે અહીંયા આપણે જોઈએ આકૃતિ દ્વારા આ સમગ્ર જે પ્રક્રિયા છે એમને સમજીએ. તો અહીંયા જે આકૃતિ આપેલી છે એને આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કેવી રીતે થાય છે વનસ્પતિમાં એ આકૃતિ દ્વારા સમજીએ. અહીંયા વનસ્પતિના જે મૂળ છે એમના દ્વારા પાણી અને ખનિજ ક્ષારો છે એનું શોષણ થઈ વનસ્પતિના પર્ણો સુધી પહોંચે છે. વનસ્પતિના પર્ણમાં આવેલા પર્ણરંધ્રો છે એમના દ્વારા જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે ગ્રહણ કરવામાં આવે છે. ત્યારબાદ વનસ્પતિમાં આવેલા હરિત દ્રવ્યો છે એમના વડે સૂર્યપ્રકાશનું શોષણ થાય છે અને ખનિજ ક્ષારો, પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને હરિત દ્રવ્યોની મદદથી વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે, બરાબર. અને નિપજ સ્વરૂપે આપણે જુદા જુદા પ્રકારના કાર્બોદિત પદાર્થો અને ઓક્સિજન છે પ્રાપ્ત થાય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ સમગ્ર ઘટના છે એ આપણે આકૃતિ દ્વારા સરળતાથી સમજી, બરાબર. હવે આપણે આ જે મુદ્દો છે એને અહીંયા પૂર્ણ કરીએ છીએ. જો તમને કોઈ પણ પ્રકારની ડિફિકલ્ટી મુદ્દામાં જણાતી હોય તો તમે આ વિડિયોને ફરી પાછું રિવાઇન્ડ કરીને પણ જોઈ શકો છો. ટેક્સ્ટ બુક સાથે રાખી, બરાબર, અને ટેક્સ્ટ બુક સાથે રાખી વિડિયોને પાઉઝ કરીને પણ તમે જોઈ શકો છો. એમ છતાં પણ જો આપને કોઈ વધુ ડિફિકલ્ટી છે જણાતી હોય તો તમે અમારા મોબાઈલ નંબર પર પણ ટેલિફોનિક સંપર્ક સાધી અને આપની જે ક્વેરી છે એનું સમાધાન મેળવી શકો છો. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ અવશ્ય કરજો. ફરી પાછા મળીશું આવતા વિડિયોમાં. ત્યાં સુધી નમસ્કાર. થેન્ક યુ.